નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભૌતિક વિડજા ડૉક્ટર બ્રધર્સ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગલા લેક્ચરમાં આપણે 8મું ચેપ્ટર એટલે કે કુદરતી સંસાધન ચેપ્ટર પૂરું કર્યું। આજથી આપણે 9મું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। આગળનું જે ચેપ્ટર છે એને આપણે બહુ વિસ્તારથી જોયું અને કોન્સેપ્ટ સાથે જોયું। 8મું ચેપ્ટર થોડુંક પ્રમાણમાં અઘરું કહી શકાય, કારણ કે એમાં જમીન છે જે વારંવાર પૂછાય એવી છે, જેને તમે સ્કીપ કરી શકો નહીં, કારણ કે તમારા માટે જમીન કરવી ફરજિયાત હતી અને યાદ રાખવી થોડીક અઘરી હતી। આપણે એને નકશા સાથે જોયું છે એટલે થોડુંક આપણને એ હેવી લાગ્યું હશે, છતાં આપણે એને કરવાનું છે અને આપણે જે રીતે જોયું એ રીતે તમે જો કરશો તો એટલું બધું અઘરું લાગશે નહીં। તમારે જે લેક્ચર છે એને એક વખત જોઈ લેવાના, ત્યાર પછી પોતે જાતે એક વખત જોવો અને પછી જ્યારે આપણે રિવિઝન કરાવીએ ત્યારે તમે એની સાથે રિવિઝન કરો। આપણે રિવિઝનમાં બહુ વાર લાગશે નહીં, અત્યારે થોડોક સમય વધારે લાગે એવું બની શકે, કારણ કે અત્યારે આપણે કોન્સેપ્ટ સાથે જઈએ છીએ। રિવિઝનમાં આટલી જ ઝડપ થશે, કેમ? કારણ કે અત્યારે આપણા કોન્સેપ્ટ ક્લિયર હશે, ત્યારે આપણે ખાલી યાદ જ કરવાનું રહેશે। તો અત્યારે આપણે 9મું ચેપ્ટરની શરૂઆત કરીએ। જો આપણે દર વખતે કરીએ એમ જ કરશું કે જે પ્રશ્નો આઈએમપી છે, જે મોસ્ટ આઈએમપી છે એ હું તમને કહેતો જઈશ। જ્યાં વજન દેવાની જરૂર છે અહીંયા હું તમને કહીશ કે તમારે અહીંયા વધારે વજન આપવાનો છે, અહીંયા વધારે ધ્યાન રાખવાનું છે, અહીંયા તમારી ભૂલ થઈ શકે એવું છે। બીજું કે આપણે એક્ઝામ પેટર્ન છે એની સાથે ચાલશું, કારણ કે આ વખતે તમારે બોર્ડની એક્ઝામ છે, તો તમારું મૂલ્યાંકન બધા સાથે થશે, તમારી કોમ્પિટિશન છે એ બધા સાથે છે, તો આપણે પણ એ જ રીતે ચાલશું। હવે જુઓ, જે 9મું ચેપ્ટર છે ને વન અને વન્યજીવ સંસાધન, આનો ગુણભાર 4 માર્ક્સનો છે। કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો। પ્રમાણમાં ચેપ્ટર બહુ મોટું નથી અને બહુ નાનું પણ નથી। બીજી વસ્તુ કે આમાંથી તમારે નકશો પૂછાઈ શકે। આપણે જે આગળના ચેપ્ટરમાં જોયું ને કે ત્યાંથી જમીન છે, તો જમીન તમને નકશામાં પૂછાઈ શકે અને પૂછાય જ છે। તમારે જે નકશા પૂરતી આવશે એમાં એક જમીન પૂછાશે। એવી જ રીતે આમાંથી પણ તમારે વન અને વન્યજીવ જે અભયારણ્ય છે ને બધા, એ બધા પૂછાવાની શક્યતાઓ છે કે કયું અભયારણ્ય ક્યાં આવેલું છે। સમજાય છે? તો 1 માર્ક્સ તો એ થઈ ગયો કે નકશા પૂર્તિમાં તમને 1 માર્ક્સનો નકશો પૂછાશે, તો વધે કેટલા? બાકીના 3 માર્ક્સ। તો આમાંથી શક્યતાઓ છે કે તમારે મેક્સિમમ 3 માર્ક્સનો પ્રશ્ન આવી શકે। અને બીજું કે જે ખરા ખોટા છે, ખાલી જગ્યાઓ છે, એ બધી આપણે ચર્ચા સાથે સાથે કરતા જશું। તો હવે શરૂઆત કરીએ। જુઓ, આમ જોવા જાવ ને તો આ ચેપ્ટર પ્રમાણમાં સહેલું છે એમ કહી શકાય। સહેલું છે એટલા માટે કહી શકાય કે આમાં તમારે બહુ કહેવાય ને સમજવાનું નથી, ગોખવાનું વધારે થશે, યાદ રાખવાનું વધારે થશે। જે સમજવાનું છે એ તો હું તમને સમજાવીશ, જે યાદ રાખવાનું છે એ તમારે જાતે જ યાદ રાખવું પડે, એમાં હું કંઈ કરી શકું નહીં। અહીંયાથી હું એટલો પ્રયત્ન કરીશ કે જે વસ્તુ તમારે યાદ રાખવી ફરજિયાત છે એ હું તમને કહેતો જાઉં, બીજું કે એને હું વારંવાર રિપીટ કરું જેથી તમને યાદ રહી જાય। આપણે બહુ પછી એને રિપીટ નહીં કરીએ, કારણ કે ખોટો લેક્ચર લાંબો થશે, બરાબર? તો આપણે શરૂઆત કરીએ। અને બીજી વસ્તુ કે આ ચેપ્ટર આમ સહેલું છે, મોટાભાગે કેવું આવશે કે જંગલો કોને કહેવાય, જંગલો કેવા પ્રકારના છે, કે પછી જંગલો જે વિનાશ થાય છે જંગલોનું એ શેના કારણે થાય છે, અથવા તો એને બચાવવા માટે કેવા ઉપાયો કરી શકાય, આવી બધી બાબતો છે। તમને કદાચ ન વાંચો ને તો પણ તમે એના વિશે 4-5 મુદ્દા તો લખી જ શકો એવા જ પ્રશ્નો છે અને પૂછાય પણ એવા જ પ્રશ્નો છે। આઈએમપી પ્રશ્નો તમે કહો ને તો એ પણ એવા જ પ્રશ્નો છે કે જે તમને આરામથી આવડે, આરામથી તમે લખી શકો। આઈએમપી પ્રશ્ન એટલા માટે છે કે કારણ કે એ સમાજનો ચિંતાનો વિષય છે। સમજો છો, જંગલોનો વિનાશ થાય છે તો એ ખરેખર આપણા સમાજ માટે બહુ કહેવાય ને કરુણામય વાત છે। અત્યારે તમને ચેપ્ટર આપવાનો મેઇન કારણ એ છે કે તમે કદાચ આ ચેપ્ટર 6થા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણ્યા હોત ને તો પણ આવડી જાત, પણ આ વસ્તુ આપણા વ્યવહારમાં નથી। સમજાય છે? આપણા વ્યવહારમાં નથી ને એટલા માટે અત્યારે પણ આ ચેપ્ટર આવે છે કે કદાચ તમે હજી સમજી શકો। તો આ ચેપ્ટર સમજવા કરતાં, પરીક્ષામાં લખવા કરતાં ખરેખર જીવનમાં ઉતારવા માટે વધારે છે। આપણે એ વાતનું થોડુંક ધ્યાન રાખશું કે જે બની શકે એવો આપણે પ્રયત્ન કરશું, બરાબર? બાકી એક્ઝામની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા તો આપણે કરીએ જ છીએ।
અને અત્યારે એ પણ જોઈએ. બરાબર, ચાલો શરૂઆત કરીએ. જુઓ, માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ કેના આધારે છે? સંસાધનોને આભારી છે. આપણે આગળના જ ચેપ્ટરમાં જોયું કે કુદરતી જે સંસાધનો છે એનું આપણે વર્ગીકરણ કરેલું હતું. કેના આધારે? ઉપયોગના આધારે. આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, એક પ્રકાર થયો. જો આગળનું ચેપ્ટર પણ આપણે જ્યાં જ્યાં મોકો મળશે ને ત્યાં રિવિઝન કરતા જશું, એટલે તમે 2 થી 3 માર્કના જે પ્રશ્ન છે ને એ ઓટોમેટિક યાદ રહી જાય. આપણે આગળના ચેપ્ટરમાં કુદરતી સંસાધનને ઉપયોગના આધારે 3 પ્રકારે વર્ગીકૃત કર્યા હતા. પહેલું છે ઉપયોગના આધારે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે, એટલે કે કાચા માલના સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કરતા હોય, અને ત્રીજું છે ઈંધણ તરીકે, શક્તિ સંસાધન તરીકે. બરાબર, તો જે આ 3 પ્રકાર છે આપણે એને એવી રીતે ઉપયોગ કરતા હોય. કોઈ પણ કુદરતી સંસાધન છે તો એને ખાવામાં ઉપયોગ કરતા હોય. કાંઈ પણ વસ્તુ બનાવવી છે, જેમ કે ટેબલ બનાવવું છે, તો આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય. તો ટેબલ માટે લાકડું કાચા માલનો સ્ત્રોત છે. અને કોઈ પણ ફેક્ટરી છે અથવા તો કોઈ પણ વાહન છે કે કાંઈ પણ છે જેમાં આપણે ઈંધણની જરૂરિયાત પડે છે, તો પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે, આ બધું પણ આપણને ક્યાંથી મળે? કુદરતમાંથી. તો અત્યારે આપણું જે અસ્તિત્વ છે, આપણો જે વિકાસ થાય છે, કોને આધારિત છે? કુદરતી સંસાધનોને, એટલે કે સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી, ક્યાંથી? કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને, અલગ અલગ ચીજો, પાણી છે, ખોરાક છે, હવા છે, બધી ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોને પૂર્તિ કરતા આવ્યા છીએ. જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે. જેનું વાત કરે છે? જંગલોની. અને આજે આપણે મુખ્યત્વે કેની વાત કરવાની છે? જંગલોની જ વાત કરવાની છે. બરાબર, આ ચેપ્ટરમાં મોટા ભાગે જંગલોની જ વાત આપણે કરશું. જંગલોનો સામાન્ય અર્થ જુઓ, આ તમને 1 માર્કમાં પૂછી શકે કે જંગલોનો સામાન્ય અર્થ. જંગલ કોને કહેવાય? વૃક્ષો હોય, ઝાખરા કે ઘાસના સમુચ્ચય. જ્યારે આ 3 ભેગા થાય ને, જોજો, વૃક્ષો, પછી ઝાખરા અને ઘાસનો સમુચ્ચય, આ ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે આપણે એને જંગલ કહીએ. બીજી વસ્તુ કે જંગલમાં જે વૃક્ષો ઉગેલા હોય એને કોઈ માનવ છે એ ઉગાડવા નથી ગયું, એ એની રીતે કુદરતી રીતે જ ઉગતા હોય. બરાબર, તો જંગલની આ પણ એક વિશેષતા છે કે જંગલો છે એ એની રીતે જાતે ઉગતા હોય, એમાં કોઈ માનવની ખલેલ હોય નહીં, અથવા તો જે માનવ છે એ ત્યાં એને ઉગાડવા ગયો હોય નહીં. બરાબર, જો કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય. જો કેની વાત કરે છે? કુદરતી વનસ્પતિમાં. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. સમજાય છે? કે જે કુદરતી વનસ્પતિ છે એમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? જે કુદરતે છે એ જાતે ઉગાવેલા હોય, જેમાં માનવ છે એની ઉછેર કરવા માટે કોઈ સહાય હોતી નથી. અને આવા જંગલ છે અથવા તો આવી વનસ્પતિ છે, આપણે એને શું કહીએ? અક્ષત. ઇંગ્લિશમાં એને કહેવાય વર્જિન વનસ્પતિ કહેવાય છે. તો આ પણ એક પ્રશ્ન બની શકે કે અક્ષત વનસ્પતિ કોને કહેવાય? સમજાય છે? ચાલો, ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર ક્યાં છે? જુઓ, અક્ષત વનસ્પતિ ક્યાં છે એની વાત છે. હિમાલય છે, પછી સુંદરવન. સુંદરવન ક્યાં આવશે? સુંદરવન છે કે જે પશ્ચિમ બંગાળમાં આવશે. ક્યાં આવશે? પશ્ચિમ બંગાળમાં. સુંદરવનનો જે ડેલ્ટા છે, પશ્ચિમ બંગાળમાં સુંદરવનનો ડેલ્ટા છે કે જે ભારતનો સૌથી મોટો નદી મુખ ત્રિકોણ પ્રદેશ છે. તો સુંદરવન અને થરના શું છે? થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે. બરાબર, ચાલો હવે કરવાનું જંગલોનું વર્ગીકરણ. જુઓ, જંગલોનું વર્ગીકરણ કરવાનું છે. એમાં તમે જુઓ કે આબોહવા છે ને એના આધારે તમે 9મા ધોરણમાં વર્ગીકરણ શીખી ગયા. પાનખર જંગલો છે, નિત્ય લીલા વન છે, આ બધું જે વર્ગીકરણ હતું એ તમે આગળના ધોરણમાં શીખી ગયા. એ શેના આધારે વર્ગીકરણ હતું? આબોહવાને આધારે, કે ક્યાં કેવી આબોહવા છે અને એના આધારે ત્યાં કેવા જંગલો હોઈ શકે. જ્યાં ખૂબ વરસાદ પડે છે તો ત્યાં કેવા જંગલો હશે? નિત્ય લીલા વન હશે. જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં કેવા હશે? પાનખર જંગલો હશે. આવું તમે 9મા ધોરણમાં શીખી ગયા. અત્યારે જે વર્ગીકરણ કરીએ છીએ એ આપણે કેવી રીતે કરશું? વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. કે એનો વહીવટ કોણ કરે છે, એનું સંચાલન કોણ કરે છે?
જંગલો કોના માલિકીના છે, આ બધી રીતે આપણે જંગલોને 3 પ્રકારો જાણીશું. બરાબર, આ રીતે આપણે જંગલોનું વર્ગીકરણ કરીશું. હવે જોઈએ કે કઈ રીતે વર્ગીકરણ કરેલું છે. જો હવે વાત કરીએ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એનું સંચાલન કોણ કરે છે, એનું નિયંત્રણ કોણ કરે છે. આ પ્રશ્ન તમને 2 થી 3 માર્કમાં પૂછી શકે. કયા? વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવો અથવા તો એનું વર્ગીકરણ કરો. 2 થી 3 માર્કનો પ્રશ્ન છે. વહીવટી દ્રષ્ટિએ તમે વર્ગીકરણ કરો તો 3 પ્રકાર પડશે. બરાબર, કયા પ્રકાર છે? એક છે અનામત જંગલ, ત્યાર પછી બીજું છે સંરક્ષિત જંગલ અને ત્રીજું છે અવર્ગીકૃત જંગલ. બરાબર, જો હવે આપણે એને સમજીએ, થોડુંક સમજીએ. જે અનામત જંગલ છે ને, અનામત એટલે એવું થઈ ગયું કે અનામત હોય, આપણે કેમ સીટ અનામત હોય, રિઝર્વેશન હોય, એવી રીતે એમ. તો અહીંયા અનામત જંગલો છે, આપણે કોને કહેશું? આ છે એ કોના નિયંત્રણમાં હશે? સરકારના નિયંત્રણમાં હશે. કોના નિયંત્રણમાં હશે? સરકારના નિયંત્રણમાં હશે. આ સૌથી મજબૂત પક્ષ છે. આમાં આપણે પશુચરણ કરી શકશું નહીં. શું? પશુચરણ કરી શકશું નહીં. ત્યાર પછી આપણે લાકડા વીણવા જવું હોય, આપણે ત્યાં હરવા ફરવા જવું હોય તો પણ ત્યાં મનાઈ હશે. શું હશે? મનાઈ હશે. લાકડા વીણવા માટે પ્રતિબંધ હશે. સમજો છો? અનામત જંગલ છે એ સરકારના નિયંત્રણમાં હશે, ત્યાં તમે પશુચરણ પણ ન કરી શકો અને સાથે સાથે તમે લાકડા વીણવા જવું હોય, હરવા ફરવા જવું હોય તો પણ ત્યાં પ્રતિબંધ હશે. જ્યારે સંરક્ષિત આપણે જંગલની વાત કરીએ તો આ પણ સરકારના નિયંત્રણમાં જ હશે. શું? આ પણ સરકારના નિયંત્રણમાં જ હશે. બરાબર, પણ થોડીક ત્યાં તમને છૂટ મળશે. શું છૂટ મળશે? કે તમે પશુચરણ છે કે લાકડા વીણવા જવું છે, અહીંયા તમે આવા કામો કરી શકો, તમે પશુચરણ કરવા જઈ શકો, તમે ત્યાં લાકડા વીણવા જઈ શકો. પણ થોડીક શરત છે કે ત્યાંના જે જંગલો છે એના જે વૃક્ષ છે, જે સંરક્ષિત જંગલ છે એના વૃક્ષો છે એ વૃક્ષને ખલેલ પહોંચવી જોઈએ નહીં. વૃક્ષને ખલેલ પહોંચવી જોઈએ નહીં. સમજાવું છું કે અનામત જંગલ છે એમાં સંપૂર્ણ પ્રતિબંધ છે, સરકારનું નિયંત્રણ છે અને તમે સંપૂર્ણ પ્રતિબંધ છે કે તમે ત્યાં હરવા ફરવા પણ નહીં જઈ શકો, લાકડા વીણવા પણ નહીં જઈ શકો, પશુચરણ કરવા પણ નહીં જઈ શકો. જ્યારે સંરક્ષિત જંગલની વાત કરું તો ત્યાં તમને સરકારનું નિયંત્રણ તો છે પણ થોડીક છૂટ મળશે કે તમે પશુચરણ અને લાકડા વીણવા જેવી બાબતો છે કે એવા કામો છે એ તમે અહીંયા કરી શકશો, પણ ત્યાંના જે વૃક્ષો છે એને ખલેલ પહોંચવી જોઈએ નહીં. અને અવર્ગીકૃત જંગલો જે આ બેમાં નથી આવતા, સંરક્ષિત જંગલ અને અનામત જંગલમાં નથી આવતા, જેનું વર્ગીકરણ નથી થયેલું, એને આપણે મૂકશું અવર્ગીકૃત જંગલમાં. અને અહીંયા બધી છૂટ હોય, અહીંયા બધી છૂટ હશે કેમ કે અહીંયા સરકારનું નિયંત્રણ જ નથી. સરકારનું નિયંત્રણ નથી તો એ જંગલ બધાની માલિકીનું છે અને બધાની માલિકીનું જંગલ છે, ત્યાં કોઈનું નિયંત્રણ નથી તો તમને ના પાડવા કોણ આવી શકે? એટલે અહીંયા બધી છૂટ હોય. જો આપણે એને શબ્દોમાં જોઈએ, બુકમાં જોઈએ. પેલું જોયું અનામત જંગલ. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. જોયું? એમાં લાકડા કાપવા કે વીણવા કે પશુચરણ જેવા પ્રવેશ કરવાની મનાઈ હોય છે. તમે લાકડા ન વીણી શકો, કાપી ન શકો, પશુચરણ માટે પ્રવેશ કરી શકો નહીં. આ થઈ ગયું અનામત. હવે અનામતમાંથી તમે સંરક્ષિતમાં આવો તો થોડીક ઢીલ મૂકવાની. શું ઢીલ મૂકવાની? જો દેખભાળ તો સરકારી તંત્ર દ્વારા જ થાય, પણ વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય તમે લાકડા વીણવાની કે પશુચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. સમજાણું? અને અવર્ગીકૃત જંગલો કે જેમાં કાંઈ જ તમને સમસ્યા હોતી નથી, જેમ કે અવર્ગીકૃત જંગલ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ જ હજુ સુધી થયું નથી. સમજાય છે? આનું વર્ગીકરણ હજી સુધી થયું નથી એટલે એ અવર્ગીકૃત જંગલમાં છે. અહીં વૃક્ષોના કાપવા તથા પશુચરણ માટે કોઈ પ્રતિબંધિત નથી. જો તમને આ બધા પ્રશ્નો છે, 3 પ્રકાર છે ને, એ તમને એક માર્ક્સમાં પણ પૂછી શકે, ત્યાર પછી MCQમાં પણ પૂછી શકે. એ તમને એવું પૂછે કે જ્યાં વૃક્ષોને કાપવાના અથવા તો પશુચરણ કરવાનો પ્રતિબંધ હોય એવા જંગલો કેવા પ્રકારના જંગલોમાં મૂકી શકાય. તો આવી રીતે તમને MCQમાં પણ પૂછી શકે, ખરા ખોટા કે ખાલી જગ્યામાં પણ પૂછી શકે અને 2 થી 3 માર્ક્સના પ્રશ્નો પણ પૂછી શકે.
2 થી 3 માર્કનો પ્રશ્ન હશે તો આખો પ્રશ્ન હશે. સમજાણું? ચાલો હવે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોવાના છે. કે માલિકીની દ્રષ્ટિએ કે જંગલો છે તો એ કોની માલિકીના છે, સમજાય છે? તો માલિકીની દ્રષ્ટિએ આપણે એને પાછા 3 ભાગમાં વિભાજિત કરીએ. જો પેલું છે રાજ્ય માલિકીનું, કે જેમાં કોઈ રાજ્યની માલિકી હશે. ગુજરાત છે તો ત્યાં ગુજરાત સરકારની માલિકી હશે, રાજસ્થાન છે તો ત્યાં રાજસ્થાન સરકારની માલિકી હશે, મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર સરકારની માલિકી હશે. પછી સામુદાયિક જંગલો, સામુદાયિક વન છે આપણે એને કહેશું કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની માલિકી હશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આપણે કોને મૂકી શકીએ? જેમ કે ગ્રામ પંચાયત, બરાબર, પછી જિલ્લા પંચાયત. ત્યાર પછી જો કોઈ સિટી છે, કોઈ શહેર છે તો ત્યાં શું હશે? નગરપાલિકા, બરાબર. જો એ સિટી બહુ મોટું હશે તો ત્યાં હશે મહાનગરપાલિકા. સમજો છો? ગ્રામ પંચાયત છે એ ગામમાં હશે, જિલ્લા પંચાયત એના ઉપરનું સ્તર થયું, નગરપાલિકા અને મહાનગરપાલિકા કોઈ શહેરમાં હોય, સિટીમાં હોય તો ત્યાં આ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની માલિકી હશે. અને ખાનગી જંગલો કે જેને કોઈ વ્યક્તિગત રીતે અથવા તો કોઈ વ્યક્તિએ ઉગાડેલા છે અથવા તો કોઈ સમૂહે ઉગાડેલા છે. જો આપણે એને જોઈ, પેલું છે રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ કોનું હોય? રાજ્ય કે પછી કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલો આ પ્રકારમાં આવે છે, બરાબર. હવે જો સામુદાયિક વન, આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કોણ? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેમ કે ગ્રામ પંચાયત છે, ગામડામાં હશે, નગરપાલિકા છે, ત્યાર પછી મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. અહીંયાથી તમારે MCQ પૂછાઈ શકે કે જે જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નિયંત્રણમાં છે એવા જંગલોને કયા પ્રકારમાં મૂકી શકાય અથવા તો કયા પ્રકારના જંગલો છે. ઓપ્શનમાં તમે આપે કે રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન કે ખાનગી જંગલ, તમારે સામુદાયિક વન ટીક કરવાનું થશે. સમજાય છે? આ પ્રશ્ન પણ તમને 2 થી 3 માર્કમાં પૂછી શકે, આખો પ્રશ્ન પૂછશે, બરાબર. જો ખાનગી જંગલ, આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું કોનું હોય? વ્યક્તિગત માલિકીનું હોય છે. જેમ કે તમે જુઓ ઓડિશા છે, મેઘાલય છે, પંજાબ છે, ત્યાર પછી હિમાચલ પ્રદેશ છે, એમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. તમને પૂછે કે ખાનગી જંગલો ક્યાં ક્યાં વિશેષ રૂપે જોવા મળે તો ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ તમારે કરવાનું થાય. જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો છત વિક્ષત અવસ્થામાં તો કેટલાક જંગલો ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. છત વિક્ષત કે ઉજ્જડ એટલે શું થાય? કે આ જંગલો છે એ વેરવિખેર છે, એ એટલા બધા ગાઢ જંગલો નથી. કેમ કે કોઈ વ્યક્તિગત રીતે વાવેલા છે જે જંગલો કુદરત નિર્માણ કરી શકે, જે જંગલોનું નિર્માણ કુદરતે કરેલું હોય એનું કહેવાય ને, એ જે જંગલ છે એવું જંગલ વ્યક્તિગત રીતે વિકાસ કરી શકાય નહીં. કારણ કે આપણે જ્યાં જમીનમાં જંગલો વાવતા હોય, જંગલો ઉગાડતા હોય, વૃક્ષો ઉગાડતા હોય તો પછી ત્યાં એવી આબોહવા કે એ પરિસ્થિતિ હશે નહીં, બરાબર. અને આપણી પાસે એટલો વિસ્તાર પણ નહીં હોય તો આ જંગલો બહુ ઓછા છે, નાના છે અને બહુ ઓછા ગાઢ છે, બરાબર. ચાલો આ થઈ ગયો પ્રશ્ન કે માલિકીના આધારે પૂછે તો કયો આવશે? રાજ્ય માલિકીનું, પછી સામુદાયિક માલિકીનું અને ત્રીજું આવશે ખાનગી જંગલ, બરાબર. હવે નિર્વનીકરણ, જંગલનો વિનાશ. જો આ પ્રશ્ન IMP છે, બરાબર. પ્રશ્ન IMP છે અથવા તો તમે કહી શકો મોસ્ટ IMP છે. આ પ્રશ્ન IMP છે. નિર્વનીકરણ એટલે શું? જંગલનો વિનાશ કરવો. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ કરવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ, એ જંગલોનો વિનાશ છે એ અત્યારે ઊંચા દરે થાય છે, વધારે પ્રમાણમાં થાય છે. આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા છે કે દરેક જગ્યાએ, વિશ્વમાં દરેક જગ્યાએ જંગલોનું કપાણ થાય છે, જંગલોનો નાશ થાય છે, જંગલોનો વિનાશ થાય છે. આપણે જોઈએ કે કેના કારણે થાય છે એ આગળનો પ્રશ્ન છે, બરાબર. જો માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય, જે માનવી છે એના માટે એ જવાબદાર છે.
જોકે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે. જો વૃક્ષો છે, જંગલો છે, એ કુદરતી રીતે પણ નાશ પામતા હોય. જેમ કે એનું એક મોટું કારણ તમે કહી શકો દાવાનળ. એ જ્યારે વૃક્ષો સૂકા હોય ત્યારે પવન વધારે ફૂંકાય તો વૃક્ષોની ડાળી અંદરો અંદર ભટકાય અને ઘણી વખત એવું બને કે ત્યાં આગ ઉપડી જાય, આગ ચાંપી જાય અને આગ છે તો એના કારણે ઘણા બધા વૃક્ષો સળગીને રાખ થઈ જાય. ઘણું બધું નુકસાન થાય. ખાલી લાકડાનું નુકસાન થાય, ખાલી વૃક્ષોને જ નુકસાન થાય એવું નથી. પશુઓ છે, પંખીઓ છે, આ બધા ત્યાં રહેતા હોય, એમની જે આજીવિકા છે એના આધારે હોય, એ પણ ઘણા બધા મૃત્યુ પામે, એના પણ ઘર છે એ બેઘર થાય. પણ આવી જે સમસ્યાઓ છે અથવા તો આવી જે ઘટના છે એ બહુ ઓછા પ્રમાણમાં બને છે. જેના પ્રમાણમાં આપણે જોઈએ તો માનવી છે એ વૃક્ષોને વધારે નુકસાન પહોંચાડે છે. માનવી છે એ વૃક્ષોને વધારે કાપે છે. નિર્વનીકરણ માટે જવાબદાર વધારે પડતો માનવી છે. કુદરત તો તમે કહી શકો કે નગણ્ય છે. શું છે? નગણ્ય છે. તમે એનું ગણી જ ન શકો હાવ એટલું નુકસાન છે. જ્યારે માનવીનું નુકસાન બહુ મોટું છે. જો આના કારણે અસરો શું થાય, ખરેખર આપણે આ સમજવાનું છે અને એના ઉપર વિચાર કરવાનો છે કે આવી અસરો થાય છે છતાં આપણે આવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જે આપણે સમજવું જોઈએ. કારણ કે જંગલમાં જે કહેવાય ને કે આપણે આગળના વિડીયોમાં અથવા તો આગળના લેક્ચર છે એમાં આપણે 8મું ચેપ્ટર પૂરું કર્યું, કુદરતી સંસાધનો. આપણે જોયું કે કુદરતી સંસાધનો છે એ આપણને કુદરતી આપેલા છે અને કુદરતી આપણને એકને જ આપેલા નથી. સમજો છો કે જે કુદરતી સંસાધનો છે એ માનવીને એકને આપેલા નથી, એ તમામ વ્યક્તિઓ માટે છે. વિશાળે જગ વિસ્તારે એક જ નથી માનવી, વિશાળે જગ વિસ્તારે એક જ નથી માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. કે આ જગ વિસ્તારમાં માત્ર માનવી એકલો નથી. કુદરતી સંસાધનો જેટલા પણ છે એ માત્ર ને માત્ર માનવીના એકલાના નથી, એ પશુઓના છે, પક્ષીઓના છે. સમજો છો? દરેક એ જીવના છે. તો આપણે આપણું વર્તન એ પ્રમાણે કરવું જોઈએ તો આપણે એક નૈતિક વ્યક્તિ કહી શકીએ, આપણને એક સારો વ્યક્તિ, જવાબદાર નાગરિક ગણાવી શકીએ. પણ ખરેખર આપણું વર્તન એવું છે કે એવું નથી કે આપણે માત્ર ને માત્ર પશુ પક્ષીઓને જ નુકસાન પહોંચાડીએ છીએ. આપણું વર્તન આજે એવું છે, આપણે જ્યારે આગળના ચેપ્ટર ભણશું ને, સમાજમાં જ્યારે આપણે આર્થિક વિકાસ છે એ બધા ચેપ્ટર ભણશું ને, ત્યારે સમજશું કે અમુક સંસાધનો છે ને એના ઉપર અમુક અમીર લોકોનો જ હક છે. મોટાભાગની જે સંપત્તિ છે, મોટાભાગના જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ તો જે મોટાભાગના જે અમીર લોકો છે ને એ જ લોકો કરે છે. અમુક 1 થી 2% વસ્તીના લોકો છે કે જે આ કુદરતી સંસાધનનો ઉપયોગ કરે છે. બાકીના તમે જુઓ કે 30 થી 35% ગરીબ લોકો છે જેની પાસે કુદરતી સંસાધનો બહુ ઓછા છે, અથવા તો તમે કહી શકો કે એની પાસે એટલો બધો સ્કોપ નથી. તો આને કહી શકાય આપણે આર્થિક જે ભેદભાવ છે ને એને આર્થિક ભેદભાવ કહી શકાય. શું કહી શકાય? આર્થિક ભેદભાવ કહી શકાય. તો આ પણ એક મોટું જવાબદાર કારણ છે, સમજવાનું છે, વિચારવાનું છે. બરાબર? ચાલો જો નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. કારણ કે જંગલોનો નાશ કર્યો તો એની અસર પણ થવાની જ છે. મુખ્ય અસર શું થાય કે જંગલો હોય ને, જુઓ તમે, માનો કે આ ઝાડવું છે, શું છે? આ વૃક્ષ છે. હવે આ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ લેશે અને બારે શું કાઢશે? ઓક્સિજન બારે કાઢશે. હવે શું કર્યું આપણે? આ ઝાડવાને કાપી નાખ્યું. શું કર્યું? કાપી નાખ્યું. જંગલો ઓછા કર્યા. કેવા કર્યા? જંગલો ઓછા કર્યા. જંગલો ઓછા થઈ ગયા, વૃક્ષો ઓછા થઈ ગયા એટલે શું થશે કે જે CO2 લેતા હતા ને, હવે CO2 ને ગ્રહણ કરવાવાળા એટલા બધા ઝાડવા નથી. તો CO2 નું પ્રમાણ કેવું થશે વાતાવરણમાં? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. શું થશે? વધશે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી ઉપર સૌથી ભારે વાયુ છે. કેવો વાયુ છે? ભારે વાયુ છે. જુઓ તમે, જો આ રીતે પૃથ્વી ગોળ છે, બરાબર, અહીંયા આખું વાતાવરણ છે, તો સૌથી નીચે કયું વાયુ હશે? પૃથ્વીની સપાટી ઉપર કયું વાયુ હશે? ભારે વાયુ. જે વાયુ ભારે છે એ નીચે હશે. એવું જ હોય ને, જે વસ્તુ ભારે હોય એ નીચે હોય, એના ઉપર થોડીક હલકી હોય, એના ઉપર હલકી હોય. તો જે જમીન સપાટી છે, પૃથ્વીની સપાટી છે, એના ઉપર ભારે વાયુ હશે. અને ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું કારણ કે વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું. વૃક્ષો ઘટી ગયા. હવે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી શકે એમ નથી.
એટલા માટે પૃથ્વીની સપાટી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એક ગુણધર્મ છે કે એ ગરમીને શોષી રાખે, ગરમીને પોતે જકડી રાખે. હવે પૃથ્વીની સપાટી ઉપર કાર્બન ડાયોક્સાઇડ વધારે છે તો એ ગરમીનું શોષણ પણ કેવું કરશે? વધારે કરશે. ગરમીનું શોષણ કેવું કરશે? વધારે કરશે. તો આ કાર્બન ડાયોક્સાઇડ છે એ ગરમીનું શું કરશે? શોષણ કરશે. હવે ગરમીનું શોષણ કરશે તો પૃથ્વીની જે સપાટી છે ત્યાં શું થશે? તાપમાન વધશે. તાપમાન વધશે એટલે જે હિમાલયના ભાગ છે અથવા તો જે ઠંડા પ્રદેશ છે, જે ધ્રુવીય પ્રદેશ છે, ત્યાં શું હશે? બરફ હશે. આખી પૃથ્વી સપાટીનું તાપમાન કેવું થાય? વધે છે. તો જ્યાં ધ્રુવીય પ્રદેશ હશે ત્યાં પણ તાપમાન કેવું થશે? વધશે. ત્યાં તાપમાન વધશે એટલે શું થશે? જે બરફ છે એ બરફ પીગળશે, ઓગળશે. અને બરફ પીગળશે, ઓગળશે એટલે એનું પાણી બનશે. આ પાણી સમુદ્રમાં ઠલવાશે. એટલા માટે સમુદ્રની સપાટી ઊંચી આવશે. સમજો છો? હવે જુઓ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવું ને ક્યાં? જમીન સપાટી ઉપર. એને આપણે કહીશું શું? ગ્રીન હાઉસ. શું કહેવાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશું. બરાબર. અને એનું પરિણામ શું આવે? કે એનું પરિણામ આવશે કે જે સમુદ્ર સપાટી વધી, જે સમુદ્ર સપાટી છે એમાં જે પાણી હતું એની ઊંચાઈ વધારે આવી. તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે, સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે એ જે પાણીમાં ધારોધાર હશે એ વિસ્તારો કેવા થશે? ડૂબી જશે. એટલા માટે જાનમાલની નુકસાની થાય. ઘણા બધા ટાપુઓ આખા ડૂબી જાય. કેના કારણે? ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે. સમજો છો? તો આવડી મોટી અસર થાય. જો હરિત ગૃહ પ્રભાવની ગ્રીન હાઉસ ઇફેક્ટ આપણે જોયું ને કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. શા માટે? ઝાડવા કપાઈ ગયા એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધશે. CO2નું પ્રમાણ વધશે એટલે જમીનની જે ગરમી છે, પૃથ્વી સપાટીની જે ગરમી છે એનું તાપમાન છે એ પણ વધશે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશું. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં, જંગલો કપાતા, વૃક્ષો કપાતા, માટીના ધોવાણની જોયું? માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા પણ વધે છે. સમજો છો? કે આપણે જોયું આગળના જે ચેપ્ટરમાં કે જમીન ધોવાણ અટકાવવું હોય તો શું કરવાનું? વૃક્ષો વાવવાના. કારણ કે વૃક્ષો છે એ એના જે મૂળ છે એ જે પવન છે એને રોકશે. બીજી વસ્તુ કે એ જે ધૂળના કણો છે, જમીનના જે કણો છે એને જકડી રાખશે અને જમીનનું જે ધોવાણ છે એ અટકશે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં, દ્વિકલ્પીય ભારતની વાત કરે છે એટલે દક્ષિણ ભારતની વાત કરે છે. કોની? દક્ષિણ ભારતની. મોટા પાયા પર થયેલા નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તારમાં ઘટ્યો છે. કે દક્ષિણ ભારતમાં છે એમાં નિર્વનીકરણના કારણે, જંગલોના વિનાશના કારણે જે જંગલો છે એનું પ્રમાણ ઘટેલું છે. અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. જુઓ તમે, જ્યારે જંગલોનું નિર્વનીકરણ થાય, જંગલો જ્યારે કપાય તો અનેક જે કુદરતી જે સજીવો છે એના જે કુદરતી આવાસો છે, એના જે ઘર છે એ પણ બેઘર થાય. પછી પરિણામે શું થાય? તેના પરિણામે વન્યજીવો છે એ ખોરાક માટે, જોયું તમે, ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી જાય છે. જુઓ તમે, જે વન્યજીવો છે એનો ખોરાક ક્યાંથી મળશે? એને જંગલોમાંથી. હવે જંગલોનો તો આપણે વિનાશ કરીએ છીએ, એને આપણે વારંવાર છંછેડીએ છીએ, પછી આપણે પર્યટનનો વિકાસ કરતા હોય કે પછી ત્યાં હરવા ફરવા જતા હોય. હવે આપણે કેવું કરીએ કે તમે જુઓ ગીરમાં બધા લોકો ફરવા જાય તો ઘણી જગ્યા એવી છે કે જ્યાં સિંહો રહે છે, પણ સિંહને તમે ત્યાં વારંવાર જાઓ, તમે એને ખલેલ પહોંચાડો તો એનાથી નુકસાન થાય. બીજી વસ્તુ કે તમે જંગલો કાપી નાખો છો એટલા માટે હવે એમને ખોરાક મળી શકે એમ નથી. એટલે સિંહ શું કરે કે ખોરાક મેળવવા માટે જે આપણે જે માનવ વસવાટ છે, જ્યાં લોકો રહે છે, જ્યાં ગામડાઓ છે, ત્યાં સિંહ આવી ચડે અને પછી આપણો એ શિકાર કરે. અને આપણે પછી શું કરીએ એને કે આપણે દોષ આપીએ સિંહનો કે સિંહે માનવનો શિકાર કર્યો અને પછી આપણે એને પૂરી અને પિંજરામાં પૂરી દઈએ. સમજો છો? તો ખરેખર જવાબદારી તો આપણી હતી. ખરેખર વાંક તો આપણો છે કે પહેલાં આપણે જઈ અને એનું જે ઘર છે, એનો જે ખોરાક છે, એની જે આજીવિકા છે એને નુકસાન પહોંચાડ્યું. એની પાસે વિકલ્પ નથી, એની પાસે નથી વિકલ્પ કે એ પોતે ક્યાંકથી ખોરાક મેળવી શકે. એટલે એ જે માનવ વસવાટના જે જગ્યાઓ છે ત્યાં આવી ચડે અને પછી કોકનો શિકાર કરે. સમજો છો? ગુનો પણ આપણે જ કરીએ અને સજા પણ આપણે જ આપીએ. આ એના જેવી વાત છે. ચોર ઉલટા કોટવાલ કો ડાંટે, એના જેવી વાત થઈ ગઈ. જુઓ,
માંસાહારી વન્યજીવો, કયા માંસાહારી વન્યજીવો? જેમ કે સિંહ. જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકો હોય, જે પશુપાલકો છે કે જે ગામડામાં વસતા હોય, અથવા તો એના જે પશુઓ છે, પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. સમજાણું? કે સિંહ છે, ઘણીવાર જોયું તમે કે સમાચારમાં સાંભળતા હોય કે દીપડો ગામમાં ચડી આવ્યો, તો એનું કારણ પણ આ જ છે. હવે આના ઉપાયો શું થઈ શકે? આપણે જોયું ને, નિર્વનીકરણ છે, જે જંગલોનો નાશ છે એ શેના કારણે થાય. પછી આપણે એ પણ જોયું કે એની અસરો કેવી કેવી થાય, બરાબર. અને હવે એના ઉપાયો. પ્રશ્નો આ મોસ્ટ આઈએમપી છે. કયો? જો આમાં 3 થી 4 જ પ્રશ્ન છે કે જે મોસ્ટ આઈએમપી તમે કહી શકો, જે વારંવાર પૂછાય છે, બરાબર. જો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી. હવે ઉપાયો આપ્યા કે તમે જે લાકડું વાપરો છો ને, તમે જે લાકડું વાપરો છો એ જગ્યાએ જો તમે બીજી કાંઈ વસ્તુ વાપરી શકતા હોય તો તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે આપણે પેલા જે ઘરના દરવાજાઓ છે, બારી બારણાઓ છે, આ બધું આપણે શેનું બનાવતા? લાકડાનું. લાકડાનો ઉપયોગ આપણે ઇમારતમાં ભરપૂર કરતા. હવે આપણે એને લોખંડ તરફ વાળી દીધું, અથવા તો આપણે એલ્યુમિનિયમની બારી બારણાઓ બનાવીએ છીએ. જેનાથી શું થશે કે લાકડા જે છે એટલા બધા કપાશે નહીં, એનો ઉપયોગ એટલો બધો થશે નહીં. અને જંગલો કાપવાનું મુખ્ય કારણ લાકડા હોય, બરાબર. મુખ્ય કારણ એક છે કે લાકડું મેળવવું. શું મેળવવું? લાકડું મેળવવું. બીજું છે કે જે શહેરીકરણ થાય છે. શું થાય છે? શહેરીકરણ. તો એના માટે વિસ્તારની જરૂરિયાત પડે, તો આપણે એને એ રીતે કાપતા હોય. અને ત્રીજું છે વિકાસના કાર્યો. આ મુખ્ય કાર્યો છે કે જેના કારણે આપણે મોટા ભાગે જંગલોનો નાશ કરતા હોય, બરાબર. જુઓ, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. તેથી લાકડાનો વપરાશ ઘટશે. શું થશે? લાકડાનો વપરાશ ઘટશે અને વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરવા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા જ પ્રજાતિના અથવા તો એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. સમજો છો કે જ્યાં વિકાસ કાર્યો કરવા પડે એમ છે, જ્યાં જંગલોને કાપ્યા વગર ચાલે એમ નથી, તો પછી તમે બીજી કોઈ જગ્યાએ અથવા તો કોઈ એવી જગ્યા પકડો કે જ્યાં તમે વૃક્ષોનું વાવેતર કરી શકો. જેટલા વૃક્ષો અહીંયાથી કાપો છો એટલા વૃક્ષો બીજે ક્યાંક વાવો, જેથી જે જંગલો છે એ અચળ જળવાઈ રહે. સમજાય છે? જો અપરિપક્વ વૃક્ષોના કાપવા, જે કેવા અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે. શું મળે? કાચો માલ મેળવે. જે લાકડું મેળવતા હોય, રબર મેળવતા હોય, આવી જે જંગલ પેદાશો છે એ મેળવતા હોય અને એનો આપણે ઉપયોગ ઉદ્યોગોમાં કરતા હોઈએ. તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. આ કેવી વાત થઈ? જુઓ કે જે ઉદ્યોગોમાં આપણે જંગલની વસ્તુઓ વાપરીએ છીએ, માનો કે એક ઉદ્યોગ છે જેમાં આપણે લાકડાનો ઉપયોગ ભરપૂર કરીએ છીએ, જેમ કે પેપર મિલ તમે ગણી શકો, કે જ્યાં કાગળ બને છે, જ્યાં આપણે લાકડાનો ફરજિયાત ઉપયોગ કરવો પડે એમ છે અને ઉપયોગ કરીએ જ છીએ. તો એવા જે ઉદ્યોગો છે તમે એને ફરજિયાત બનાવી દો, એવા નિયમો બનાવો, એવા કાયદાઓ બનાવો કે એ જેટલા વૃક્ષો કાપે એટલા વૃક્ષો એ પોતે વાવેતર કરે. આવો તમે નિયમ બનાવો કે જેથી જંગલોનો વિનાશ છે એ અટકશે. જો ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. આ કોની વાત થઈ? જેમ કે આપણે ગીરમાં આપણે ફરવા જતા હોય તો જ્યાં આવી રીતે પર્યટન છે, ટુરિઝમ છે, જ્યાં લોકો ફરવા જાય છે, એવું નથી કે ફરવા જવું એ નુકસાનકારક છે, કારણ કે જે પર્યટનનો વિકાસ થયો છે ને એના કારણે એક ભારતને મોટી આવક મળે છે. શું મળે છે? એક આવક મળે છે અને એના કારણે અર્થતંત્રમાં એનો મોટો ફાળો છે. તો તમે આવા જે વિકાસના કાર્યો છે એને સાવ બંધ ન કરી શકો, પણ તમારે એનું નિયંત્રણ કરવું જોઈએ કે જેથી જંગલોનો નાશ છે એ ઓછો થાય, પશુઓનો જે રંજાડ છે એ ઓછો થાય, બરાબર. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. જે લોકો છે એને જાગૃત કરવા જોઈએ કે ખરેખર જંગલોનું મહત્ત્વ શું છે, જંગલો કપાવાથી કેવી કેવી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. જનજાગૃતિ કરવાની છે, એના માટે આપણને તો ખબર હોવી જ જોઈએ. આપણને ખબર ત્યારે જ હશે કે જ્યારે એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી હશે, કારણ કે જો એ પ્રશ્ન પૂછાતો હશે નહીં તો આપણે કરવાના નથી.
એટલા જ માટે એને ભલે સહેલું છે પણ રાખ્યો કેવો પ્રશ્ન, આઈએમપી રાખ્યો કે ભલે કદાચ બધાને આવડી જાય, ભલે બધા 90 માર્ક લઈ આવે, 110 માર્ક લઈ આવે, ઓપ્શન સહિત કહું. ઘણીવાર એવું બને કે પેપર ચેક કરતા હોય તો ટોટલ કરી તો 101 માર્ક થાય કે આને 100 માર્કનું પેપર હતું અને 101 માર્ક કેમ આવ્યા. પછી ખબર પડે કે જે ઓપ્શન સહિત હતા ને જે પ્રશ્નો, અમારે એવું આવતું કે નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્ન લખો અને પ્રશ્ન નીચે 5 આપ્યા હોય. અને પ્રશ્ન શું, આપણે 8મા 9માં ભણતા હોય તો સમય એટલો બધો, સમયની મારામારી ન હોય, સમય વધે. પેપર લખવા બેસો ને તમને બધું આવડતું હોય તો સમય વધે. એટલે સમય વધે તો અમે શું કરી કે એ પ્રશ્ન છે બાકી રાખ્યા હોય, આવડતા તો હોય, એટલે ફરીથી એ પ્રશ્ન લખી નાખી. 3 પ્રશ્નો તો લખાઈ જ ગયા હોય, 4થો પ્રશ્ન લખી નાખી, 5મો પ્રશ્ન લખી નાખી. અને અમારા સાહેબ જોતા જોતા સાચા પાડતા જાય, માર્ક આપતા જાય. એટલે છેલ્લે 100 માર્કના પેપરમાં 101 માર્ક થાય. પછી ખબર પડે કે હા, આને તો ઓપ્શન સહિત જે પ્રશ્ન લખ્યા હતા એના માર્ક અપાઈ ગયા. એટલે વાત અહીંયા માર્કની નથી, વાત અહીંયા છે સમજવાની. જુઓ, શાળા કોલેજમાં શીખવતા જે પાઠ્યક્રમો છે, આપણા જે અભ્યાસક્રમ છે, એમાં આ બધી વિગતો આપવી જોઈએ અને અભ્યાસક્રમમાં આ બધી વિગતો ભરપૂર આપેલી જ છે. સમજો છો? ખરેખર આ બધી વાતો તો વાતો થાય, ખરેખર અમલમાં નથી આવતું, આપણા આચરણમાં નથી આવતું. આપણે એને અમલમાં લેવાનું છે, આપણે એને આપણા આચરણમાં લેવાનું છે. તમે મને કહો કે જંગલો વિશે આપણે કેટલા ધોરણથી ભણતા આવીએ છીએ? તમે 5મું કે 6ઠું ભણતા હોય ને ત્યારથી જંગલો વિશે ભણવાનું આવે. ઘણા બધા એવા નિયમો છે કે જે આપણે કરવા જોઈએ, જે ન કરવા જોઈએ, એવી બધી બાબતો આપણા પુસ્તકોમાં આપેલી છે જ. સ્કૂલની સામે હોર્ન ન વગાડવું એવું તો આપણને વર્ષોથી ખબર છે. જ્યાં ત્યાં ન થૂકવું આપણને વર્ષોથી ખબર છે. માતા પિતાનો આદર કરવો વર્ષોથી ખબર છે. પણ આપણે આમાંથી કાંઈ કરતા નથી. એટલે વાત અહીંયા એ છે, જો તમે કે પાઠ્યક્રમમાં તમે આપી દેશો ને, એનાથી ખાલી ફાયદો નહીં થાય. બાળકોએ એના જીવનમાં ઉતારવું પડશે, આપણે એના જીવનમાં ઉતારવું પડશે. અને આ જવાબદારી આપણી છે કે આપણે જે કાંઈ પણ ભણીએ છીએ એને પરીક્ષા માટે જ નહીં, પરીક્ષા પૂરતું જ સીમિત નથી રાખવાનું, આપણા માટે પણ રાખવાનું છે. આપણે એને આપણા જીવનમાં ઉતારવાનું છે. તો હું એવી આશા રાખું કે તમે આ જે કાંઈ પણ ભણો છો ને એમાંથી એક ટેવ તમે પકડો. એ ખરેખર ભણવાનું આ જ રીતે હોય કે તમે માનો કે સમાજનો આજે કોઈ પાઠ ભણ્યા, તમે આજે ભણ્યા કુદરતી સંસાધનો ભણ્યા, તો આપણે એમાં ઘણી બધી બાબતો જોઈ કે કુદરતી સંસાધનો કોને કહેવાય, એનો ઉપયોગ શું છે, એ કદાચ ભવિષ્યમાં ઓછા થઈ જશે અથવા તો ખૂટી જશે તો આપણી જે આગળની પેઢી છે, આગામી પેઢી છે, એને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો એના માટે આપણે શું કરી શકીએ, એના માટે આપણે કેવા પગલાઓ લઈ શકીએ, તો એ પગલાઓ આપણે લેવાના છે. તમે દરેક પાઠમાંથી ઘણી બધી શીખવાની બાબતો હોય. તમે આગળનો જે પાઠ છે એમાં તમે સમજ્યા કે ખરેખર જે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ બહુ ઓછો કરવો જોઈએ, તો તમે એક ટેવ એવી પાડો કે જેમાં તમે પ્લાસ્ટિક ઓછું કરો. હું એવું નથી કહેતો કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ સાવ બંધ કરી દો. તમે એક ટેવ પાડો કે હું જ્યારે સ્કૂલે જઈશ ત્યારે પાણીની બોટલ છે એ પ્લાસ્ટિકની નહીં લઈ જાઉં, અથવા તો બોટલ લઈ જ નહીં જાઉં. કાંઈ પણ થઈ શકે. એવું નથી કે તમે 1 કલાકનો લેક્ચર હોય તો તમે 1 કલાક પાણી વગર ન રહી શકો, તરસા નહીં રહી શકો. તો તમે એકાદી એવી ટેવ પાડો કે જે તમે આખા ચેપ્ટરમાં જે કંઈ પણ ભણ્યા એમાં ઘણી બધી ટેવ આવશે અને એમાંથી કોઈ એક ટેવ પકડો અને એને જીવનમાં ઉતારો. તમે અહીંયા 20 ચેપ્ટર ભણો છો, 20 ટેવ પાડશો તો ખરેખર બહુ મોટી વાત થઈ ગઈ. આવા તો તમારી પાસે 5 થી 6 કે 7 વિષયો છે, સમજો છો? તો શીખવાનું ઘણું બધું છે અને આ બધું તો તમને પરીક્ષામાં કામ લાગશે. કદાચ તમે 90 માર્ક 95 માર્ક લઈ આવશો, તમને બહુ કામ નહીં લાગે. કારણ કે હું તો ડૉક્ટર છું, મેં ડૉક્ટરોને જોયેલા છે, અમારા નીચે જે ફાર્મસીવાળા હોય એમને જોયેલા છે, નર્સિંગવાળાને જોયેલા છે, બીએસસીવાળા અમારા જે મિત્રો હોય બધાને અમે જોયેલા છે. અમારા સર્કલમાં બધા મિત્રો છે. અમને ખબર છે કે ખરેખર શિક્ષણનું મહત્ત્વ શું છે. સમજો છો? હું તમને ગળું ફાડીને કહું છું એટલા માટે નથી કહેતો. કદાચ તમે અહીંયાથી 95 માર્ક્સ લઈ આવશો. જો આપણે મહેનત કરવાની છે, મહેનત વગર કાંઈ જ નથી. મહેનત કરવાની છે, માર્ક્સ લાવવાના છે, પણ માર્ક્સ લાવીને માત્ર ને માત્ર કાંઈ નથી જો આપણા જીવનમાં આપણને કાંઈ કામ નહીં લાગે. તો આપણે એવું કરશું કે અહીંયાથી માર્ક્સ લેવા માટે ભણશું, સાથે સાથે આપણે અમુક એવી ટેવો પાડવાની છે જે આપણા જીવનમાં ઉતારવાની છે, જે આપણને ભવિષ્યમાં કામ લાગે, જે આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવે. સમજો છો? તો અહીંયાથી તમે અમુક વસ્તુઓ એવી પકડો અને એનો એક નિર્ણય લ્યો, એક સંકલ્પ કરો કે આ બાબતને હું ફોલો કરીશ, આ બાબત ઉપર હું અડગ રહીશ, જે તમને જીવનમાં કામ આવશે, જે તમને પરીક્ષા પછી પણ કામ આવશે. બાકી આ જે જંગલો છે એ તમને 10મા ધોરણ પછી કંઈ કામ નહીં આવે. આજે તમે પ્રકારો ભણો છો એ તમને 10માની પરીક્ષા પછી કાંઈ કામ નહીં આવે.
તમે સાયન્સ રાખશો, સાયન્સમાં ક્યાં જંગલો ભણવાના હતા? સમજો છો? તમે આર્ટ્સ રાખશો તો કદાચ આવશે સમાજ, પણ જો તમે કોમર્સ રાખશો તો એમાં પણ નહીં આવે. એટલે ખરેખર માત્ર ને માત્ર પરીક્ષા માટે નહીં, જીવનમાં ઉપયોગી બને એટલા માટે ભણવાનું હોય. ચાલો આપણે હવે સમય નથી બગાડતા, આગળ જોઈએ. ઘાસચારો અને બળતણ માટે જે જરૂરિયાત માટે સામાજિક વનીકરણ. કયું સામાજિક વનીકરણ? સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ. આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં સઘનપણે વિસ્તારવા. સમજો છો કે જે લોકો પાસે એવી પડતર જમીન છે અથવા તો જ્યાં જ્યાં પડતર જમીન છે ત્યાં વૃક્ષો વાવી શકાય. આપણી જે ખેતી કરીએ છીએ, ખેતીમાં જે વધારાની જમીન છે, જે શેઢો છે, ત્યાં પણ વૃક્ષો વાવી શકાય. બળતણની જરૂરિયાતમાં લાકડા વપરાશને બદલે સૌર ઉર્જા. જોયું તમે? સૌર ઉર્જા, કુદરતી વાયુ, આનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આવું આપણે કુદરતી સંસાધનમાં પણ ભણી ગયા કે જે પુનઃપ્રાપ્ય. કેવા? જે પુનઃપ્રાપ્ય છે અને બીજા કેવા છે? પુનઃ અપ્રાપ્ય. આ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોયો હતો. તો જે પુનઃ અપ્રાપ્ય છે, બરાબર, જેમ કે કોલસો, એના બદલે આપણે શું કરવું જોઈએ? પુનઃપ્રાપ્ય જેમ કે સૌર ઉર્જા. આવા વિકલ્પો અપનાવવા જોઈએ. આવું આપણે ભણી ગયા. તો અહીંયા પણ એને એ જ વાત કરી છે કે તમે લાકડાનો ઉપયોગ ઓછા કરો, એના બદલે સૌર ઉર્જા છે, કુદરતી વાયુ છે, એમાંથી તમે ઉર્જા મેળવો. હવે વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, આ વાત તો આપણને ખ્યાલ જ છે. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો છે એ દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. કે જે વૃક્ષો ખરાબ છે, જેમાં કીટકો છે, એ વૃક્ષોને કાપી નાખો. એના કારણે શું થશે કે જે બીજા વૃક્ષો છે, જે સારા છે, એને નુકસાન થશે નહીં. સમજો છો? તો આવું કરવાનું છે. તમે આખી એક કેરીની પેટી લાવ્યા, એમાં એક કેરીની પેટી છે, એમાં એક કેરી ખરાબ છે, ચાંદીવાળી છે, તો તમે એને કાઢી નાખશો, કારણ કે બીજી બધી કેરી છે એ ન બગડે. આવું તમે કેરીની પેટીમાં કરશો, જંગલોમાં કરશો નહીં. જુઓ, દાવાનળથી આપણે વાત કરીએ ને, દાવાનળ કોને કહેવાય? જંગલમાં જે આગ લાગે એને, જંગલોને ભારે નુકસાન થાય છે, તેના શમન માટે, એને ઓલવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે પછી દળ બનાવી શકાય. સમજો છો? કે એક આખી વ્યવસ્થા ઊભી કરો કે જ્યારે દાવાનળ લાગે તો તમે એને રોકવા માટે કેવા કેવા પ્રયત્નો કરી શકો. તમને હું એક વિચારવા માટે પ્રશ્ન આપું છે કે જેની તમારે બધાએ ચર્ચા કરવાની. જે વિદ્યાર્થીઓ છે, જે તમે સ્કૂલમાં છો, સાથે છો, બધાએ ચર્ચા કરવાની કે દાવાનળ છે એને રોકવા માટે આપણે કેવા પ્રયત્નો કરી શકીએ. આને થોડુંક સિમ્પલ કરી નાખીએ કે જંગલોમાં જે આગ લાગે છે એને અટકાવવા માટે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ. એવા 4 થી 5 મુદ્દા શોધો. આનાથી શું થશે કે તમારી જે કાલ્પનિક શક્તિ છે ને, એ કાલ્પનિક શક્તિ વધશે. જો પૂછાશે નહીં, પણ જ્યારે તમે નાસ્તો કરતા હોય, જ્યારે તમારી પાસે 15 મિનિટની રિસેસ છે, તમે નાસ્તો કરો છો, તો આવો પ્રશ્ન ઊભો કરી શકાય કે દાવાનળને રોકવા માટે આપણે કેવા પ્રયત્નો કરી શકીએ. બરાબર. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો છે, ત્યાં જે મેળાઓ ભરાય છે, એ મેળાઓમાં યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. જુઓ, જંગલો છે તો જંગલોમાં મેળાઓ ભરાતા હોય, તો ત્યાં તો લોકો જવાના જ છે, અને એ બધા ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે. આપણે લોકોને ના પાડી શકીએ નહીં. આવું બંધારણમાં કીધેલું છે કે જે લોકો છે એને જે ધર્મમાં માનવું હોય એમાં એ માની શકે, અને જે ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે આપણે ત્યાં એને જવા દઈએ. બરાબર. તો શું થશે? હવે જો એને આપણે ત્યાં મેળામાં જવા દેશું, ત્યાં ધાર્મિક આસ્થાના કેન્દ્રોની મુલાકાત લેવા દેશું, તો જંગલો છે એનો નાશ થશે, અને એના જે રસ્તાઓ બનાવ્યા એના કારણે આપણે વૃક્ષોને કાપવા પડશે. બીજું કે ત્યાંના જે પશુઓ છે, પંખીઓ છે, એને પણ રંજાડ થશે, એને પણ હેરાનગતિ થશે. તો હવે કરવું શું? આ લોકોને ના ન પાડી શકાય, પશુ પક્ષીઓ છે એને આપણે હેરાન ન કરી શકીએ. તો તમારે એવી બાબતમાં શું કરવાનું કે નિયંત્રણ કરવાનું, કે જે લોકો ત્યાં જાય છે એ થોડીક મર્યાદિત પ્રમાણમાં જાય. બીજું કે ત્યાં જાય છે તો અમુક નિયમોનું પાલન કરે, અમુક કડક કાયદાઓ એના માટે હોવા જોઈએ કે જેથી પશુઓની હેરાનગતિ ઓછી થાય, જેથી આપણે આ લોકોની જે ધાર્મિક આસ્થા છે એને પણ જાળવી શકીએ, સાથે સાથે જે જંગલોનો નાશ છે એને ઓછો કરી શકીએ, પશુ પંખીઓ છે એની હેરાનગતિને પણ ઓછી કરી શકાય. બરાબર. સમય થતો જે આ સમય જે આ લોકો કચરો કરે છે ને, એના માટે તો કડક નિયમ બનાવવો જ જોઈએ, કારણ કે સૌથી વધુ કચરો આ જ લોકો કરતા હોય. બરાબર. જંગલોની જે દૂષિત થાય છે કેના કારણે? કચરાના કારણે.
અને પશુચરણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ, કે જે પશુચરણ કરીએ છીએ, જ્યાં પશુઓ ચરાવવા જઈએ છીએ એ જંગલોમાં નહીં જઈ અને બાજુમાં અથવા તો એવા વિસ્તારમાં ક્યાંક પશુઓનું ચરણ કરવું જોઈએ કે જ્યાં આપણે ઘાસ ઉગાડી શકીએ અને ઘાસ એમને ખવડાવી શકીએ. બરાબર. ચાલો, વૈવિધ્ય સફર વન્યજીવ. બરાબર, કે જે જૈવ વિવિધતા છે, આપણી પાસે ઘણી બધી વિવિધતાઓ છે. જો આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં વિવિધતાઓ છે, પુષ્કળ પ્રમાણમાં પ્રજાતિઓ છે, જે પશુઓની છે, પંખીઓની છે, ફળની છે, ફૂલની છે, બધું છે. ભારત ખરેખર એટલા જ માટે કહેવાય ને કે જે કુદરતી રીતે જે દેન છે ને ભારત પાસે, એવી કદાચ બીજા કોઈ દેશ પાસે એવી દેન નથી. આપણી જે સંસ્કૃતિ છે એ અનમોલ છે, એની કોઈ કિંમત નથી. તમે જુઓ કે આપણી પાસે રણ છે, રાજસ્થાનનું જે થરનું રણ છે એ રણ છે, સાથે સાથે આપણી પાસે દરિયા કિનારો પણ છે, આપણી પાસે પર્વતીય જમીન પણ છે. આપણે ભણી ગયા ને, પર્વતીય જમીન છે, દરિયાકાંઠો છે, રણ પ્રકારની જમીન છે. જોયું, આપણે ત્યાં વાઘ પણ મળે અને સિંહ પણ મળે. આવું બીજી કોઈ જગ્યાએ નથી મળતું કે જ્યાં વાઘ પણ કુદરતી રીતે હોય અને સિંહ પણ કુદરતી રીતે હોય. તમે જુઓ આપણી પાસે કેવી કેવી બધી બાબતો છે, છતાં આપણને એનો કહેવાય ને કે કદર નથી, આપણને એનો સંતોષ નથી. કારણ કે જેને જે મળે એનો એને સંતોષ ન હોય. જો મિલ ગયા સો માટી, જો ન મિલ્યા સો સોના, કે જે મળી જાય એ માટી લાગે, જે નથી મળ્યું એ આપણને સોનું લાગે. શું લાગે? સોનું. આવું તો તમને ખ્યાલ હશે જ. જો ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતાઓ જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિની ઘણી બધી પ્રજાતિઓ છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિ છે. MCQ બની શકે કે વિશ્વમાં પશુ પક્ષીઓની કેટલી જાતિ છે, તેમાંથી 81,251, આ કદાચ યાદ નહીં રાખો તો ચાલશે, પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં કેટલામાં? 12મા ક્રમે. કેટલામાં? 12મા ક્રમે. આ ફરીથી MCQ તમારા માટે બનશે. કેટલામા ક્રમે છે? 12મા ક્રમે છે. આ પણ MCQ તમારા માટે IMP છે. એશિયા છે, જુઓ તમે, એશિયા, યુરોપ અને આફ્રિકા, આ ત્રણેય પ્રકારના વન્યજીવ જોવા મળે છે. જો તમે જુઓ ને તો પૃથ્વી ઉપર 7 ખંડ છે. એમાં જે ધ્રુવીય પ્રદેશના 2 ખંડ છે ને, એમાં તો કોઈ માનવ કે પશુ પક્ષી રહેતા જ નથી, કારણ કે અહીંયા ઠંડી જેટલી બધી છે. વૈધા કેટલા? 5 ખંડ. તો 5 ખંડમાંથી 3 જે ખંડ છે ને, અહીંયા જે વનસ્પતિઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એ 3 જે ખંડ છે એની તો બધી મોટાભાગની જાતિઓ છે એ તો ભારતમાં જોવા મળે છે. સમજો છો કે આપણી પાસે કેટલી વૈવિધ્યતા છે. જો આફ્રિકાની વાત કરીને તો ત્યાં ઝરખ હોય, ચિકારા હોય. બરાબર. તમે યુરોપીય જે છે, વરુ છે, જંગલી બકરીઓ છે, પછી કાશ્મીરી મૃગ છે, અને દક્ષિણ પૂર્વ એશિયાની વાત કરી. બરાબર. તો હાથી, ગિબ્બન, પાંજરાની એક જાતિ છે. આ બધું જોવા મળે. જોયું તમે કે એશિયા છે, આફ્રિકા છે, તો આફ્રિકામાં ઝરખ અને ચિકારા જોવા મળે, જે આપણે અહીંયા જોવા મળે. યુરોપ છે તો ત્યાં વરુ છે, જંગલી બકરીઓ છે, કાશ્મીરી મૃગ છે, તો આપણે ત્યાં પણ જોવા મળે. અને દક્ષિણ પૂર્વ એશિયા છે તો ત્યાં હાથી, ગિબ્બન, આ બધા જે વાંદરાઓની પ્રજાતિ છે એ પણ આપણે ત્યાં પણ જોવા મળે છે. બરાબર. જો ભારતની વાત કરીએ આપણે તો કાળા રંગના રીંછ, બરાબર, એક શીંગી ભારતીય ગેંડો ક્યાં જોવા મળે? અસમમાં. મોસ્ટ IMP પ્રશ્ન છે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, અથવા તો તમને MCQમાં પૂછાઈ શકે. પછી હરણ, વિવિધ પ્રકારના સાપ. મુખ્ય પક્ષીઓની વાત કરીએ તો પક્ષીમાં કોણ આવશે? મોર આવશે, ઘોરડ આવશે, બાજ આવશે, કલકલિયો, કલબલિયો નહીં, શું? કલકલિયો. પછી સુરખાબ અને સારસ, આ બધા જોવા મળે છે. હિમાલયમાં તમે ઊંચાઈ ઉપર જાઓ ને તો હિમદીપડો, શું? હિમદીપડો. અને ત્યાં જ શીત વનોમાં, કેવા? શીત એટલે ઠંડા, ઠંડા વનોમાં જોવા મળતું લાલ પાંડા. જો લાલ પાંડા ક્યાં જોવા મળે? તો ઠંડા પ્રદેશમાં જોવા મળે, શીત વનોમાં જોવા મળે. વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે, જુઓ, કે જ્યાં વાઘ અને સિંહ કુદરતી આવાસમાં વિચરે છે. માત્ર એક જ એવો દેશ છે કે જ્યાં વાઘ પણ છે અને સિંહ પણ છે. ભારતની વાત થાય છે. તમે જુઓ કે શિયાળા દરમિયાન કેવું થાય કે અમુક જગ્યાએ જે ઉત્તર ધ્રુવ છે ને,
અથવા તો જે બીજા વિસ્તારો છે કે જ્યાં ઠંડી વધારે છે, તો શિયાળામાં ત્યાંની ઠંડી બહુ વધારે ઠંડુ થઈ જાય. શું થાય? બહુ વધારે ઠંડુ થઈ જાય. તો ત્યાંના જે પક્ષીઓ છે ને એના માટે પછી ત્યાં ઠંડી સહન કરવી અસહ્ય થઈ જાય. એટલે એ શું કરે? ત્યાંથી અહીંયા આવી જાય. ક્યાં? ભારત બાજુ આવી જાય. કારણ કે ભારત છે એ સમશીતોષ્ણ પ્રદેશમાં આવે, થોડો ગરમ વિસ્તાર છે. તો આપણે ત્યાં શિયાળા દરમિયાન રાજસ્થાનના જે કેવલાદેવ છે, બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાન છે. કયું? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં. પછી ભરતપુર અને ગુજરાતના નળ સરોવરમાં જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. કે શિયાળામાં જ્યારે ત્યાં વધારે ઠંડી પડશે તો ત્યાંના જે પક્ષીઓ છે એ આ 3 જગ્યાએ આવશે. ખાસ યાદ રાખવાનું છે કે રાજસ્થાનનું જે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? તો રાજસ્થાનમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમને પૂછાઈ શકે. પછી નળ સરોવર છે તો એ ગુજરાતમાં આવે. આ પણ તમારે યાદ રાખવાનું થશે, બરાબર. ઓડિશાની વાત કરીએ તો સમુદ્ર કિનારાના જે રેતીના પ્રદેશ છે, જે રેતીના તટ છે, ત્યાં સમુદ્રી કાચબાઓ છે જે ઈંડા મૂકવા આવે છે. હવે તો આ લુપ્તપ્રાય થવા માટે છે, બહુ ઓછા આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ દક્ષિણના ગીચ વર્ષા વનોમાં રાજનાગ જોવા મળે છે. જો આમાં તમારે ખાસ એટલું યાદ રાખવાનું છે કે આ 2 વસ્તુ, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. નળ સરોવર ક્યાં આવેલું છે? ગુજરાતમાં, બરાબર. ચાલો હવે લુપ્ત થતું વન્યજીવ. આપણે જોયું કે આપણી પાસે કેવી વૈવિધ્યતા છે, બરાબર, કે કેવા કેવા સારા આપણી પાસે બધા પશુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે. હવે આ બધા લુપ્ત થતા જાય છે. શું થાય છે? લુપ્ત થતા જાય છે. તો જોઈએ કે કેવી રીતે લુપ્ત થાય છે. અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે આવેલા છે. ગત સદીની શરૂઆતમાં, આગલી સદીની શરૂઆતમાં વાઘ છે એ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. જો ભારતમાં જે છે વાઘ આગલી સદીમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ક્યાં? યાદ રાખજો કે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના વિસ્તારોમાં વાઘ જોવા મળતા હતા. પણ આજની વાત કરીએ તો આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. જોયું તમે? એક જ સદીમાં ગુજરાતમાંથી વાઘ નષ્ટ થઈ ગયા. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો. હવે ચિત્તાને આપણે આફ્રિકાથી બોલાવવો પડે. આફ્રિકાથી વિમાન, અહીંથી વિમાન જાય, પછી આફ્રિકામાંથી ચિત્તો વિમાનમાં ભરે, પછી એ વિમાન લઈને અહીંયા આવે. શું કરે? વિમાનમાં લઈને અહીંયા આવે. આવું કરે કે ચિત્તો આપણે આફ્રિકાથી મંગાવવો પડે છે. પ્રોજેક્ટ ચિત્તા નામનો એક પ્રોજેક્ટ ચલાવ્યો હતો હમણાં, જેમાં ચિત્તાઓને આપણે આફ્રિકાથી ભારતમાં લાવ્યા વસવાટ માટે, કે તમે અહીંયા રહ્યો, તમારી પ્રજાતિ વિકસાવો, અમારે ચિત્તા જોઈ છે એમ. તમે જુઓ આજે જે પ્રાણી સંગ્રહાલયમાં તમે ફરવા જાઓ ને તો ચિત્તા કેવા હોય? બિલાડી જેવડા હોય, આવડા ચિત્તા હોય. આપણને એમ થાય કે આ લાખો મારી તો આ તો બેવડું ભરી જાય. ખરેખર જે ચિત્તા હતા ને આપણા, એ ચિત્તા હવે નથી. એટલે આપણે બહારથી એને મંગાવવા પડે છે. ચિત્તા નષ્ટ થઈ ચૂક્યા છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતા અનેક પક્ષીઓની જાતિ હવે ભાગ્યે જ નજરે પડે છે. કે પહેલાં જોવા મળતી, હવે જોવા મળતી નથી. જો એની વાત કરીએ તો આપણે વાત કરી ગીધની, કે પહેલાં હતા હવે નથી. ગુલાબી ગરદનવાળી બતક, પછી સારસ, પછી ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. જુઓ, પહેલાં જ્યારે આપણે નાના હતા ને, તમે તો કદાચ નહીં જોયા હોય, પણ અમે પોપટ છે અને કાગડા ખૂબ જોયા. તમને આજે પોપટ જોવો હોય કે કાગડો જોવો હોય તો જોવા મળશે નહીં. સમજો છો? આપણી જ વાત કરીએ, આપણે પોપટ અને કાગડાને ખૂબ જોયા. હવે ઘણીવાર એવું બનશે કે જે આગલી પેઢી હશે ને, જ્યારે આજથી 10 વર્ષ પછી જ્યારે 10મા ધોરણમાં આ ચેપ્ટર ભણતા હશે ને, એ વિદ્યાર્થીઓએ કદાચ આપણે જોયું હશે, એ બધું નહીં જોયું હોય. સમજો છો? તો આ બધું છે જેને આપણે જાળવી રાખવાનું હોય, પણ એ આપણે જાળવી શકતા નથી. પૂર્વોત્તરની વાત કરી. કેની? પૂર્વોત્તરની. પૂર્વોત્તર કોને કહેશું? માનો કે આવી રીતે ભારતનો આખો નકશો છે ને, આમ કે આ જે આખું ભોડું છે ને, આવી રહ્યું આખું ભોડું, એને શું કહીશું? પૂર્વોત્તર. કેમ? જુઓ, આ ઉત્તર દિશા થઈ, આ દક્ષિણ થઈ, આ પૂર્વ થઈ અને પશ્ચિમ થઈ. મારે જો આ દિશાની વાત કરવી હોય તો કઈ રીતે વાત કરીશ? મેં તમને પહેલાં જ લેક્ચરમાં સમજાવેલું છે કે મારે જો આ દિશાની વાત કરવી હોય તો પૂર્વ અને ઉત્તરની વચ્ચે છે. ક્યાં છે? પૂર્વ અને ઉત્તરની વચ્ચે. તો હું કહીશ પૂર્વ અને ઉત્તરની વચ્ચે, એટલે પૂર્વ ઉત્તર, પૂર્વોત્તર. સમજાણું? તો પૂર્વોત્તર કઈ રીતે કીધું? આ રીતે.
પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા. મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતો નથી. નદીઓના મીઠા પાણીમાં જે ઘડિયાળ જોવા મળતી. શું ઘડિયાળ એટલે જે સમય બતાવે એ નહીં, એ મગરની પ્રજાતિ છે. અને ગંગેય ડોલ્ફિન, ગંગામાં આપણને ગંગાની ડોલ્ફિન, ગંગેય ડોલ્ફિન જોવા મળતી, જેને આપણે સુસુ કહીએ. શું કહીએ? સુસુ પણ કહીએ. કેમ કે એ શ્વાસ લેવા માટે ઘણી વખત વારંવાર ટૂંકમાં કહેવાય ને સપાટી ઉપર આવતી હોય, પાણીની જે સપાટી છે ને ત્યાં આવતી હોય, અને ત્યાં શ્વાસ લે એટલે શું થાય, તો બધાએ નામ પાડી દીધું કે શું એમ. એ પણ આજે સંકટમાં છે. ઓડિશા છે, ગુજરાત છે વગેરે રાજ્યોમાં જે સમુદ્ર કિનારે જે આ ઈંડા મૂકવા આવતા ને, કોની? કાચબાની વાત કરે. કોણ? કાચબા. આપણે જોયું ને ઓડિશામાં જે દરિયાકાંઠો છે ત્યાં કાચબાઓ ઈંડા મૂકવા આવતા, એની પણ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની જે નદીઓ છે એમાં જોવા મળતી જે જળબિલાડી છે. શું? જળબિલાડી. ગુજરાતમાં બિલાડી બહુ હોય, તો જે જળબિલાડી છે તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. ક્યાં? લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કયું ન કહું છું કે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. હવે વાત કરવાની છે કે વન્યજીવો છે એના વિનાશના કારણો કયા કયા છે. તો આપણે એની ચર્ચા કરીએ. સમય તો હજી છે, આપણે જોઈએ. બરાબર, ચાલો. જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક જે આવાસો છે એ જોખમાય છે. આપણે એ જ વાત અત્યાર સુધી કરી. જંગલોનો વિનાશ છે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. કે જે આ અસંતુલન ઊભું થાય છે પ્રકૃતિમાં, એના માટેનું જે મુખ્ય કારણ છે એ છે જંગલોનો વિનાશ. જંગલોના વિનાશના કારણે મુખ્ય કારણ જે થાય છે એ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને એના કારણે જે આપણું જે પ્રકૃતિ છે, જે આપણું જે કહેવાય ને જે કુદરત છે એમાં અસંતુલન ઉત્પન્ન થાય છે. છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. શું કરે છે? વન્યજીવોની સંખ્યા જે છે એમાં ઘટાડો થાય છે. બીજું કે આપણે છે ને વાળ માટે, ખાલ માટે, હાડકા માટે, શિંગડા માટે, નખ માટે આપણે અથવા તો આ તો બધું કાંઈ નહીં, આ તો આપણી જરૂરિયાત છે એટલે કદાચ આપણે શિકાર કરતા હોઈએ. અમુક તો શોખથી શિકાર કરતા હોય કે હાલો આજ મજા આવી તો આજે આપણે નીકળી. પહેલાં જે રાજા મહારાજા હતો એ આવું કરતા. એને શોખનો જે શિકારનો શોખ હોય. કેવો શોખ હોય? શિકારનો. એમ થાય ખાલો આજ નવરાખી તો આપણે નીકળી અને 2-3 સિપાહીને સાથે લઈએ. એ જે ટૂંકમાં આખો ઘોડો લઈએ, ઘોડા વાહે ટૂંકમાં આખું ગાડું બાંધે. એને ગાડું ન કહેવાય, રથ કહેવાય. રથ બાંધે ને પછી એક તીરકામઠું લઈએ અને નીકળી પડે. શું? ક્યાં જાય? શિકાર કરવા. સમજો છો? આનો શોખ હોય, ઓલું હરણ મરી જાય. એનું કાંઈ નહીં, એમ આનો શોખ પૂરો થાય પણ હરણ મરી જાય. પછી હરણમાંથી શિંગડા કાઢી લઈએ અને પછી એમાંથી શું બનાવે? વસ્તુઓ બનાવે. મનુષ્યના લોભ લાલચથી. આને શું કહેવાય? મનુષ્યની લોભ લાલચ કહેવાય. કે લોભ લાલચથી કરાતું જંગલોનું અતિ દોહન. પછી સડકો બનાવતા હોય, બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરતા હોય. પછી ખનિજ ખનન છે, આપણે કંઈક ક્યાંથી ખનિજ મેળવવાની વાત કરતા હોય. કે નવી વસાહતો, શહેરીકરણ, શહેરોનું વિસ્તરણ કરતા હોય, તો એના કારણે નિર્વસિત થાય છે વન્યજીવો છે એને એની જગ્યા છોડીને જવું પડે. કારણ કે આપણે આ બધા કારણ માટે જંગલોનો નાશ કરીએ છીએ અને પછી એ જે વન્યજીવ છે એને એ જગ્યા છોડીને બીજે ક્યાંક જવું પડે. પછી માથાકૂટ તો થાય ને. આ વન્યજીવ છે, અહીંથી માનો કે સિંહ ગયો, આ વિસ્તારમાંથી સિંહને આપણે બહાર કાઢી નાખ્યું, આ જંગલ છે એ કાપી નાખ્યું, હવે એ બીજે ક્યાંક જશે રહેવા. પછી અહીંયાના લોકો એને રાખે ન રાખે, માથાકૂટ તો થાય એમ. પણ વસ્તુ એ છે કે ખરેખર આપણે શોખ માટે શિકાર કરીએ છીએ. બહુ ખરાબ વાત કહેવાય, ગંભીર વાત કહેવાય, વિચારવા જેવી વાત કહેવાય. ઘાસચારો, બળતણ કે પશુચરણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. કેના કારણે? આપણે ઘાસચારા માટે છે, પછી બળતણ માટે, પશુચરણ છે, એના માટે જંગલો કાપતા હોઈએ તો જંગલ ઉપર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવાના ગળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર મોટી નકારાત્મક અસરો થાય છે. જ્યારે એ લોકોની પ્રજનન સમયનો સમયગાળો હોય કે જ્યારે મોટાભાગના ઈંડાઓ મૂકેલા હોય, ત્યારે જો આગ લાગે તો આ બધા ઈંડા નષ્ટ થઈ જશે. ઈંડા નષ્ટ થઈ જશે એટલે પ્રજાતિ છે એ બહુ ઓછી થઈ જશે, એની જે સંખ્યા છે એ બહુ ઓછી થઈ જશે. પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ કે એનું નિવાસસ્થાન નષ્ટ થઈ ગયું, હવે એને વન્ય ક્ષેત્રમાંથી બહાર નીકળવાનું છે, એ ભાગમાંથી બહાર નીકળવાનું છે.
અને પોતે એને વિસ્થાપિત થવાનું છે. માનવી સાથેની અથડામણો વધે. શું થાય? સિંહ જંગલો કપાય તો ગામમાં આવતો રહીએ, અને ક્યારેક આપણે માણસોનો જીવ પણ ગુમાવીએ. પછી એ સિંહ આવ્યો ગામમાં તો ગામમાંથી પછી થોડો ભૂખો પાછો જાય. આટલા બધા શિકાર હોય તો શિકાર કરીને જ જવાનો. પ્રાણીજ ઔષધિઓ. શું મને આપણે શિકાર કરતા હોય ઔષધિઓ માટે, સુગંધિત દ્રવ્યો મેળવવા માટે. જે શિકાર છે તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દીધી છે. સમજો છો કે જે વસ્તુ આપણને કોઈ એક પક્ષીમાંથી મળે છે, જેની આપણે ઔષધિમાં ઉપયોગ કરીએ છીએ, તો એ ઔષધિ બનાવવા માટે આપણે એનો જ શિકાર કરશું. જેમ કે જુઓ તમે, હાથીના જે દાંત છે એનો ઉપયોગ આપણે બહુ વધારે કરીએ. એટલા માટે જે આવા જે માફિયા હોય ને એ લોકો હાથીના દાંત કાપવા માટે બહુ મોટું અભિયાન ચલાવે, બહુ હાથીઓના દાંત કાપે, એના બહુ શિકાર કરે. તો જે અમુક તમે જુઓ કે અમુક સમય માટે તમે સતત હાથીઓના શિકાર કરશો તો પછી અમુક સમયે હાથીઓ પણ નષ્ટ થઈ શકે, લુપ્ત થઈ શકે. લાલ પાંડા આ છે જાણવા જેવું. શું છે? જાણવા જેવું. એટલે અત્યારે આપણે આને જોતા નથી. ખોટો સમય વધારે બગડશે, લેક્ચર ખોટો લાંબો થશે, એટલા માટે તમે તમારી બુકમાં આપેલું છે એકવાર વાંચી લેજો. બરાબર. વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. બરાબર. આની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં કરશું. જુઓ, ખરેખર આપણે અડધું ચેપ્ટર અહીંયા પૂરું કર્યું એમ કહી શકાય, કે અડધા કરતાં થોડુંક ઓછું છે. આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરશું. હવે આપણે અડધું ચેપ્ટર અહીંયાથી જોયું. હવે તમને કદાચ કાંઈ ન સમજાણું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાં મારો કોન્ટેક્ટ કરી શકો. ખરેખર જો મિત્રો મજા આવતી હોય તો આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને પણ મોકલી દેજો અને સાથે સાથે બેલ આઇકન ક્લિક કરી દેજો કે જ્યારે આપણો નવો વિડીયો આવે ત્યારે તમે એ વિડીયો મેળવી શકો. બરાબર. ચાલો આવતા લેક્ચરમાં મળીએ અને ચેપ્ટરને પૂરું કરીએ. ફરીથી કહું છું, સમય થોડોક વધારે લેશું કારણ કે આપણે રિવિઝન નથી કરતા, આપણે કોન્સેપ્ટને સમજીએ છીએ. રિવિઝન કરશું ત્યારે આ જ ચેપ્ટરને આપણે બહુ સરળતાથી અને ટૂંકા સમયમાં પૂરું કરશું. તો સમય આપો, અત્યારે તમારી પાસે સમય છે અને સારા એવા માર્ક્સ મેળવો. ચાલો આવતા લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.